નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર અમેરુદંડી સમુદાયના બધા જે પ્રાણીઓ છે, આ બધા જે પ્રાણીઓ છે એના લક્ષણો જે છે એ બધા જોયા હતા. હવે ત્યાર પછી મેરુદંડી સમુદાયના લક્ષણો આપણે જે સછિદ્રાથી શરૂ કરી અને જે આપણે આ સામી મેરુદંડી સમુદાય જોયા એ બધાને આપણે અમેરુદંડી કહીએ છીએ. હવે મેરુદંડી પ્રાણીઓ, તો આ મેરુદંડી જેને કોડેટા તરીકે ઓળખવામાં આવે, તો એને મેરુદંડી તરીકે શા માટે ઓળખવામાં આવે? તો કે આ સમુદાયના પ્રાણીઓમાં મૂળભૂત રીતે મેરુદંડ કે જે પૃષ્ઠ બાજુએ લંબાયેલું પોલું અંગ છે. આ પ્રાણીઓની અંદર એના શરીરની પૃષ્ઠ બાજુએ લંબાયેલું પોલું જે આવું મેરુદંડ તરીકે ઓળખાતું અંગ જે જોવા મળે છે, એ આ પ્રકારના પ્રાણીઓનું એક વિશિષ્ટ લક્ષણ છે. એટલે આ પ્રકારના જે પ્રાણીઓ છે એને આપણે સામાન્ય રીતે મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. તો આવા પ્રકારના જે આ મેરુદંડી જે પ્રાણીઓ છે એનું મુખ્ય લક્ષણ શું છે? તો કે એના શરીરની અંદર પૃષ્ઠ બાજુએ જોવા મળતી વિશિષ્ટ પ્રકારની રચના જે મેરુદંડ તરીકે ઓળખાય. આ પૃષ્ઠ બાજુએ જોવા મળતો મેરુદંડ ઉપરાંત ચેતારજ્જુ અને જોડમાં આવેલી કંઠનાલીય ઝાલરો જે આ મેરુદંડી પ્રાણીઓની વિશેષતા છે. આવા મેરુદંડી પ્રાણીઓની મુખ્ય વિશેષતા શું? તો કે એના શરીરની પૃષ્ઠ બાજુએ મેરુદંડ. અહીંયા જુઓ, આપણને બાજુમાં મેરુદંડી પ્રાણીઓની જે લાક્ષણિકતા આપેલી છે એ એના લાક્ષણિક લક્ષણો છે, જેમાં આ પૃષ્ઠ બાજુએ આ મેરુદંડની રચના, એ જ રીતે ઝાલર ફાટો, જો કંઠનળીના ભાગમાંથી વિકાસ પામતી આવી ઝાલર ફાટો અને પૃષ્ઠ બાજુએ આવેલ આવું ચેતારજ્જુ. આ ઉપરાંત એનું ચોથું એક અગત્યનું લક્ષણ છે પશ્વગુદા ભાગ. એટલે પશ્વગુદા એટલે જેને આપણે મળદ્વાર કહીએ છીએ. તો આ મળદ્વારની પાછળની બાજુએ પશ્વગુદા ભાગ કે જેને આપણે ખાસ કરીને પૂંછડી એમ કહીએ છીએ, તો એની અંદર મળદ્વારની પાછળની બાજુએ પૂંછડી જેવી રચના જે આ પ્રાણીઓની વિશેષતા છે. એટલે મેરુદંડી પ્રાણીઓની જે આવી વિશેષતા છે એ વિશેષતા આપણને અહીંયા મુખ્યત્વે આ ત્રણ જોવા મળે છે. એક ચેતારજ્જુ, બીજું મેરુદંડ, ત્રીજું કંઠનાલી ઝાલરફાટ અને ચોથું પશ્વગુદા ભાગ. તો આ પશ્વગુદા પૂંછ, આ મુખ્ય રચનાઓ છે એ મેરુદંડી પ્રાણીઓના મુખ્ય લક્ષણો છે. એટલે આ બધા લક્ષણને આધારે એને આ રીતે અલગ સમુદાયની અંદર મૂકવામાં આવેલા છે, જેને આપણે મેરુદંડી સમુદાય તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત આ મેરુદંડી જે સમુદાય છે એના અન્ય બીજા લક્ષણો જે છે એ આપણને ક્યાં જોવા મળે છે? બીજા એના લક્ષણો છે કયા પ્રકારના છે? જે આપણે અહીંયા જો આ પ્રકારના લક્ષણોને જોઈએ તો આવા લક્ષણો જે છે એ એના અમેરુદંડી પ્રાણીઓની અંદર હોય એવા પ્રકારના લક્ષણો બીજા તો જોવા મળતા જ હોય. જેના શરીર રચના અને અંગતંત્રની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો એની અંદર એનું શરીર છે એ આવી દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતું હોય. દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતું એનું જે શરીર છે આપણે જોવા મળે. તો દ્વિપાર્શ્વ સમમિતિ એટલે કે શરીરને આપણે એક સરખા ડાબી અને જમણી બાજુએ એમ એક સરખા બે ભાગની અંદર આપણે એને વેચી શકીએ. તો આપણે એને આવી રચના જે છે એ દ્વિપાર્શ્વ સમમિતિ એમ કહીએ છીએ.
તો આવી દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. એ જ રીતે આ પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર ત્રિગર્ભસ્તરની રચના સ્પષ્ટ રીતે વિકાસ પામેલી જોવા મળે. એટલે કે આ પ્રાણીઓ છે એ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. 3 ગર્ભસ્તરો છે એ સ્પષ્ટ રીતે આપણને વિકાસ પામેલા જોવા મળે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. 3 ગર્ભસ્તરો છે એ વિકસિત જોવા મળે. એ જ રીતે અંગતંત્ર સ્તરીય આયોજન, આ બધા લક્ષણો સંપૂર્ણપણે વિકાસ પામેલા જોવા મળે. દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ, ત્રિગર્ભસ્તરીય અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે. આ ઉપરાંત આ પ્રાણીઓની અંદર પશ્વગુદાપુચ્છ કે જે આપણે આગળ જેનું મુખ્ય લક્ષણ જોઈ ગયા 4 લક્ષણોમાંનું એ જે પૂંછડી જેવી રચના એ આ પ્રાણીની વિશેષતા છે. અને બંધ પરિવહન તંત્ર, બધા જ મેરુદંડી પ્રાણીઓની અંદર હંમેશા આપણને બંધ પરિવહન તંત્ર જોવા મળે છે. તો આ રીતે આ મેરુદંડી પ્રાણીઓના બધા લક્ષણો છે આપણે જોઈએ. મેરુદંડી પ્રાણીઓના બધા લક્ષણો છે આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે. તો આ બધા પ્રકારની જે લાક્ષણિકતાઓ છે એ આ પ્રાણીઓની અંદર સ્પષ્ટ રીતે આપણે એને જોઈ શકીએ. હવે અહીંયા આપણને જે આપણે આગળના પ્રાણીઓ જોઈ ગયા હતા, મેરુદંડી અને અમેરુદંડી, જે અમેરુદંડી પ્રાણીઓ આપણે આગળ જોઈ ગયા, એ અમેરુદંડી જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર અને આવા પ્રાણીઓની અંદર આપણને કેવા પ્રકારની જે લાક્ષણિકતાઓની અંદર આપણને તફાવત જોવા મળે છે, જેનો અહીંયા આપણને તફાવત આપેલો છે. મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓની અંદર જોવા મળતી લક્ષણોની દૃષ્ટિએ તફાવત, લાક્ષણિક તફાવત. તો અહીંયા આપણને આવો તફાવત છે એ 2 માર્કના પ્રશ્ન તરીકે પૂછી શકે. તો આ તફાવતના જે મુદ્દાઓ છે એ સ્પષ્ટ રીતે અહીંયા આપણને આપી પણ દીધા જ છે એક કોષ્ટક સ્વરૂપે. મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓના વચ્ચે જોવા મળતા તફાવત. તો અહીંયા આ બંને પ્રાણીઓની અંદર મુખ્ય શું તફાવત જોવા મળે છે કે મેરુદંડી પ્રાણીઓમાં આપણને મેરુદંડ હાજર જોવા મળે છે. આપણે એવું જોઈ ગયા કે પૃષ્ઠ બાજુએ મેરુદંડ આવેલો હોય. અમેરુદંડી પ્રાણીઓની અંદર આવી કોઈ મેરુદંડની રચના આપણને જોવા મળતી નથી. આવો કોઈ મેરુદંડ એની અંદર હોતો નથી. એ રીતે મેરુદંડી પ્રાણીઓની અંદર મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું, પોલું અને એકવડું હોય. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે સામાન્ય રીતે જેને આપણે મગજ અને કરોડરજ્જુ અથવા ચેતારજ્જુ કહીએ છીએ. આવું મગજ અને ચેતારજ્જુ જે છે એ કેવું હોય તો કે જે પૃષ્ઠ બાજુએ આવેલું હોય, પોલું હોય અને એકવડું હોય. જ્યારે અમેરુદંડી પ્રાણીઓની અંદર આવું મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એ વક્ષ બાજુ આવેલું હોય, નક્કર હોય એટલે કે અંદરથી પોલું હોતું નથી અને બેવડું હોય છે. મધ્યસ્થ ચેતાતંત્ર એની અંદર વક્ષ બાજુએ, નક્કર અને બેવડું હોય. એટલે ખાસ કરીને એમાં ચેતારજ્જુ જે છે એ પણ 2 હોય. એમાં દરેક ચેતાકંદ છે એ પણ જોડમાં આવેલા હોય. એમાંથી જોડમાં જ ચેતારજ્જુ નીકળે. આ બધી રચનાઓ છે એની અંદર જોડમાં હોય એટલે એને બેવડું કહેવાય. એ રીતે એનો ત્રીજો તફાવત, મેરુદંડી જે પ્રાણીઓ છે એના જીવનના કેટલાક તબક્કાની અંદર ઝાલર ફાટો હાજર આવેલી અને કંઠનાલી ઝાલર ફાટો જો આવેલી હોય તો કંઠનાલી ઝાલર ફાટો દ્વારા એ છિદ્રાળુ બને છે અને એને કારણે એ
શ્વસન કરી શકે. ખાસ કરીને જે મેરુદંડી પ્રાણીઓ પાણીની અંદર રહેતા હોય એની અંદર આવી છિદ્રાળુ કંઠનાલી ઝાલર ફાટો આવેલી હોય અને જે એના જીવનકાળની અંદર અમુક તબક્કાઓ દરમિયાન એનો વિકાસ છે એ થતો જાય. જે પ્રાણીઓ જમીન ઉપર રહેતા હોય અથવા તો અમુક સમયે પાણીની અંદરનો વિકાસ થતો હોય, કેટલાક પ્રાણીઓ હોય કે જેનો ગર્ભ વિકાસ પાણીમાં થતો હોય પછી જમીન ઉપર રહેતા હોય, દાખલા તરીકે ઉભયજીવી પ્રાણીઓ, તો એની અંદર પહેલાં કંઠનાલી ઝાલર ફાટો વિકાસ પામે અને પછી પ્રાણી છે પુખ્ત થઈ જાય પછી જમીન ઉપર વયા જાય અને પછી એનો જે ઝાલર ફાટોનો વિકાસ જે છે એ અટકી જાય, બંધ પડી જાય અને એની જગ્યાએ ફેફસા દ્વારા કે અન્ય અંગો દ્વારા શ્વસન કરવા માંડે. જ્યારે અમેરુદંડી પ્રાણીઓની અંદર ઝાલર ફાટો હંમેશા ગેરહાજર હોય છે. જો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણે અમેરુદંડી પ્રાણીઓને આગળ લક્ષણો જોઈ ગયા, એમાં ઝાલરો દ્વારા શ્વસન કરતા હતા પણ ઝાલર ફાટો નહોતી. ઝાલર ફાટ છે એ એના ખાસ કરીને કંઠનળીની અંદરથી વિકાસ પામતી હોય એ ઝાલર ફાટ કહેવાય અને ઓલી જે છે એ ઝાલરો છે. ઝાલર દ્વારા શ્વસન કરે અમેરુદંડી પ્રાણીઓ પણ એમાં ઝાલર ફાટ હોતી નથી. મેરુદંડી પ્રાણીઓની અંદર હૃદય વક્ષ બાજુ આવેલું હોય. એમાં હૃદય છે ક્યાં આવેલું હોય? વક્ષ બાજુએ. આપણે મેરુદંડી પ્રાણીઓ કહેવાય એટલે આપણા શરીરની વક્ષ બાજુએ હૃદય આવેલું છે. અમેરુદંડી પ્રાણીઓની અંદર હૃદય જો હોય તો પૃષ્ઠ બાજુએ હોય. અમેરુદંડી પ્રાણીઓમાં બધામાં હૃદય ન હોય પણ જે પ્રાણીઓની અંદર હૃદય હોય તો એ પૃષ્ઠ બાજુ આવેલું હોય. અને આવું જે હૃદય જે છે એ જે પ્રાણીઓની અંદર રુધિરાભિસરણ તંત્ર આવેલું હોય એની અંદર જ હૃદય આવેલું હશે. આપણે જોઈ ગયા કે આગળના કેટલાક પ્રાણીઓ સછિદ્રા, કોષ્ટાંત્રી એમ છેક સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ સુધી ક્યાંય આપણને રુધિરાભિસરણ તંત્ર જોવા મળતું નથી એટલે એની અંદર હૃદયની રચના હોતી નથી. એટલે જો હૃદય હોય તો એ પૃષ્ઠ બાજુ હોય પણ મેરુદંડી પ્રાણીઓની અંદર તો હંમેશા બંધ પ્રકારનું જ પરિવહન તંત્ર જોવા મળે એટલે એની અંદર હૃદય છે એ વિકસિત જ હોય અને એ હંમેશા આપણને વક્ષ બાજુએ જ આવેલું જોવા મળશે. એ જ રીતે પશ્વગુદાપુચ્છ એની અંદર હાજર જોવા મળે. કેમાં? તો કે મેરુદંડી પ્રાણીઓમાં. અમેરુદંડી સમુદાયના પ્રાણીઓની અંદર પશ્વગુદાપુચ્છ જેવી રચના એટલે કે પૂંછડી જેવી રચના ક્યાંય વિકાસ પામેલી આપણને જોવા મળતી નથી. પૂંછડી જેવી રચના એની અંદર જોવા મળશે નહીં. એટલે આ મેરુદંડી અને અમેરુદંડી સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળતો મુખ્ય તફાવત. મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓમાં જોવા મળતો મુખ્ય તફાવત છે. આ રીતે આપણને જો 2 માર્કના પ્રશ્ન તરીકે આવા મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓનો તફાવત પૂછે તો આ 5 મુદ્દાઓ છે એની અંદરથી આપણે આમ તો 4 મુદ્દા જ લખવાના હોય પણ 5માં જ મુદ્દા લખી નાખવાના. હવે જે આ મેરુદંડી પ્રાણીઓ છે એને 3 ઉપસમુદાયની અંદર મૂકવામાં આવેલા છે. એને 3 ઉપસમુદાયો મૂકવામાં આવેલા છે. આપણે જોઈ ગયા હતા સામી મેરુદંડી સમુદાયને પણ અહીંયા મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે પહેલાં મૂકવામાં આવતો હતો પણ હવે એને અમેરુદંડીની અંદર એક સમુદાય તરીકે જ લઈ લીધો છે કારણ કે એની અંદર કોઈ મેરુદંડ જેવી રચના જોવા મળતી નથી. તો આ રીતે આવા જે પ્રાણીઓ છે એના આગળ 3 એના ઉપસમુદાય છે એ પડે છે અને આવા જે ઉપસમુદાય છે એની અંદર સમાવેશ થતા જે આવા પ્રાણીઓ છે એના જે લક્ષણો છે એ આપણને કેવા જોવા મળે છે એ હવે આપણે અહીંયા જોવાનું છે.
તો આ ત્રણ જે ઉપસમુદાય છે આવા મેરુદંડી સમુદાયના જે ત્રણ ઉપસમુદાય છે એમાં પહેલો ઉપસમુદાય છે આ પૂછ મેરુદંડી. પહેલો જે ઉપસમુદાય છે એ પુષ્ટ મેરુદંડી. આ પુષ્ટ મેરુદંડી જે ઉપસમુદાય છે એને યુરોકોર્ડેટા તરીકે ઓળખવામાં આવે છે. એનું શું નામ આપેલું છે? યુરોકોર્ડેટા. તો આ જે પુષ્ટવંશી સમુદાયના મેરુદંડી સમુદાયનો જે આ પહેલો ઉપસમુદાય છે એ પૂછ મેરુદંડી, બીજો એનો જે વિભાગ છે કંચુક મેરુદંડી અને ત્રીજો જે છે એ શીર્ષ મેરુદંડી. પૂછ મેરુદંડીને જ કંચુક મેરુદંડી કહેવાય, પછી શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી ત્રીજો છે એ પૃષ્ઠવંશી. મેરુદંડી સમુદાયના ત્રણ ઉપસમુદાય પૂછ મેરુદંડી અથવા તો એને યુરોકોર્ડેટા અથવા તો એનું બીજું નામ કંચુક મેરુદંડી એટલે ટ્યુનિકેટ. બીજો ઉપસમુદાય શીર્ષ મેરુદંડી અને ત્રીજો છે એ પૃષ્ઠવંશી. તો પૂછ મેરુદંડી કોને કહેવાય? પૂછ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી આ બે જે ઉપસમુદાય છે એને ઘણી વખત આદિ મેરુદંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પૂછ મેરુદંડી અને આ શીર્ષ મેરુદંડી જે ઉપસમુદાય છે એને ઘણી વખત આદિ મેરુદંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે એને આદિ મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે? તો કે આ પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર મેરુદંડ છે એ કાયમ માટે અથવા તો એની ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ સ્વરૂપે જોવા મળે છે. એનું ક્યારેય કરોડસ્તંભમાં રૂપાંતર થતું નથી. એટલા માટે એને આદિ મેરુદંડીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના જે પ્રાણીઓ છે એમાં આપણને જે એસિડિયા નામનું જે પ્રાણી છે એની આકૃતિ બાજુમાં આપેલી છે કે જે એક પ્રાણી જે છે પણ આપણને જોઈએ તો એમાં પ્રાણી જેવા કોઈ લક્ષણો સ્પષ્ટ રીતે એટલા વિકાસ પામેલા જોવા મળશે નહીં, પણ એક પ્રકારનું દેખાવમાં વિશિષ્ટ પ્રકારની માછલી હોય એવા પ્રકારનું પ્રાણી છે એ આદિ મેરુદંડી પ્રાણીઓ પણ એ એક પ્રકારનું આવું પ્રાણી છે. તો આ રીતે આવા આદિ મેરુદંડી પ્રાણીઓની અંદર પૂછ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી એમ બે પ્રકારના પ્રાણીઓનો સમાવેશ થાય. આ પ્રાણીઓ સંપૂર્ણપણે દરિયાઈ છે, એટલે કે દરિયામાં જોવા મળે છે. જો આપણે આગળ જોઈ ગયા એમાં આવા પ્રાણીઓ છે દરિયાઈ હોય એવા સમુદાય છે એ આગળ એમ જોઈ ગયા છે. સુડત્વચી, સામી મેરુદંડી ને બધા દરિયાઈ પ્રાણીઓ છે. એમ આ જે પૂછ મેરુદંડી ને શીર્ષ મેરુદંડી એટલે કે આદુ મેરુદંડી જે પ્રાણીઓ છે એ પણ સંપૂર્ણપણે દરિયાઈ છે. આ પૂછ મેરુદંડી પ્રાણીઓની અંદર મેરુદંડ ફક્ત ડિંભીય પૂંછડીમાં હાજર જોવા મળે. જે પૂછ મેરુદંડી પ્રાણીઓ છે એની અંદર મેરુદંડ ક્યાં જોવા મળે? તો કે એની ડિંભ અવસ્થા દરમિયાન અને ખાલી પૂંછડીની અંદર જ જોવા મળે. પછી ડિંભ અવસ્થા પછી પુખ્ત પ્રાણી બની જાય પછી એમાં મેરુદંડ હોતો નથી. ફક્ત ડિંભ અવસ્થા દરમિયાન પૂંછડીમાં જ મેરુદંડ જોવા મળે. જ્યારે શીર્ષ મેરુદંડી પ્રાણીઓની અંદર મેરુદંડ સમગ્ર જીવન પર્યંત જોવા મળે અને શીર્ષથી પૂંછ સુધી આખો વિસ્તરેલો હોય. એટલે કે શીર્ષથી શરૂ કરી અને પૂંછડી સુધી સમગ્ર જીવનકાળ દરમિયાન આવો મેરુદંડ છે એ આપણને વિકાસ પામેલો જોવા મળે. પૂછ મેરુદંડી પ્રાણીઓની અંદર મેરુદંડ ફક્ત ડિંભી અવસ્થા દરમિયાન અને પૂંછડીમાં જ જોવા મળે.
જ્યારે શીર્ષ મેરુદંડી પ્રાણીઓની અંદર મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન એટલે કે આજીવન શીર્ષથી શરૂ કરી અને પૂંછડી સુધી વિસ્તરેલો જોવા મળે છે. આ રીતે આવા પ્રાણીઓની અંદર આવા મેરુદંડની જે રચના છે એ આપણને વિકાસ પામેલી જોવા મળે છે. એટલે આપણે એને મેરુદંડી તરીકે ઓળખીએ છીએ. પણ આવા પ્રાણીઓની અંદર મેરુદંડનું ક્યારેક કરોડસ્તંભમાં રૂપાંતર થતું નથી. એટલા માટે આપણે એને આદિ મેરુદંડી તરીકે પણ ઓળખીએ છીએ. આવા પ્રાણીઓની અંદર એના ઉદાહરણ ક્યાં તો કે જેમાં પૂંછ મેરુદંડી પ્રાણીઓ છે એના ઉદાહરણ તરીકે એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ. પૂંછ મેરુદંડી પ્રાણીઓના ઉદાહરણ છે. વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓના નામ છે એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ. એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ એ કોના ઉદાહરણ છે તો કે પૂંછ મેરુદંડી પ્રાણી. એ રીતે શીર્ષ મેરુદંડી પ્રાણીના ઉદાહરણ તરીકે બ્રેન્કિયોસ્ટોમા. બ્રેન્કિયોસ્ટોમા જે શીર્ષ મેરુદંડી પ્રાણીઓનું ઉદાહરણ છે, જેને બ્રેન્કિયોસ્ટોમા અથવા તો એનું બીજું નામ છે એમ્ફીઓક્સસ. એમ્ફીઓક્સસ અથવા તો લેન્સેલેટ તરીકે પણ એને ઓળખવામાં આવે. બ્રેન્કિયોસ્ટોમા અથવા આ જે એમ્ફીઓક્સસ જે નામ છે એ એનું સામાન્ય રીતે વધારે પ્રમાણમાં વપરાતું નામ છે. બ્રેન્કિયોસ્ટોમાને જગ્યાએ એમ્ફીઓક્સસ જે છે એ વધારે વપરાય છે. એટલે આ પ્રકારના પ્રાણીઓ છે એ આવા શીર્ષ મેરુદંડી પ્રાણીઓ છે. એ જ રીતે ત્યાર પછીના જે આવા પ્રાણીઓનો ત્રીજો જે આવો ઉપસમુદાય છે એને આપણે પૃષ્ઠવંશી કહીએ છીએ. તો આ પૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એની અંદર આવતા પ્રાણીઓની રચના કેવી છે, એની અંદર કયા કયા પ્રાણીઓ આવે કે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર બધા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ આવશે અને આ પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર મેરુદંડનું કરોડસ્તંભમાં રૂપાંતર થાય છે. એટલે આપણે એને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહીએ છીએ. પૃષ્ઠવંશી સમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર મેરુદંડ છે એ ક્યારે હોય તો કે એના ગર્ભ વિકાસ દરમિયાન મેરુદંડ આવેલો છે. પણ આ મેરુદંડ જે છે એ પુખ્તાવસ્થાએ મેરુદંડનું પુખ્તાવસ્થાએ કાસ્થિમય અથવા તો અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતર થઈ જાય છે. આથી બધા આવા પ્રાણીઓને આપણે આ રીતે પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખી શકીએ છીએ. બધા પ્રાણીઓ છે એને આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ કહીએ છીએ. શા માટે તો કે મેરુદંડી જે આવા પ્રાણીઓ છે એમાં પૃષ્ઠવંશી પ્રાણીઓ એવા પ્રાણીઓ છે કે જેમાં મેરુદંડ છે એ ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે, પણ પુખ્તાવસ્થાએ આ મેરુદંડનું શેમાં રૂપાંતર થઈ જાય તો કે કાસ્થિમય અથવા તો અસ્થિમય કરોડસ્તંભમાં, જેમને આપણે વેટ્રેબલ કોલ્યુમન તરીકે ઓળખવામાં આવે છે. એમાં એનું રૂપાંતર થઈ જાય, કરોડસ્તંભમાં એનું રૂપાંતર થાય. પણ બધા જે મેરુદંડી પ્રાણીઓ છે
એમાં મેરુદંડનું કરોડસ્થમાં રૂપાંતર થતું નથી. પણ શેમાં મેરુદંડનું કરોડસ્થમાં રૂપાંતર થાય? તો કે ફક્ત પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જ. આથી બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ મેરુદંડીઓ છે, પરંતુ બધા મેરુદંડી પ્રાણીઓ પૃષ્ઠવંશી નથી. આ વાક્ય આપણે ખાસ યાદ રાખવાનું કે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પ્રાણીઓ પૃષ્ઠવંશી નથી. બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરુદંડી છે, કારણ કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મેરુદંડમાંથી જ એનું કરોડસ્થમાં રૂપાંતર થાય. પણ મેરુદંડી પ્રાણીઓ પૃષ્ઠવંશી નથી. આપણે જોઈ ગયા ને, પૂંછ મેરુદંડી ને શીર્ષ મેરુદંડી, એમાં મેરુદંડ છે પણ એનું કરોડસ્થમાં રૂપાંતર થતું નથી. એટલે આ પૂંછ મેરુદંડી ને પૂંછ મેરુદંડીની જે શીર્ષ મેરુદંડી પ્રાણીઓ છે એને આપણે મેરુદંડી કહી શકીએ, પણ એને આપણે પૃષ્ઠવંશી ન કહેવાય. કારણ કે એમ પૃષ્ઠવંશી કોને કહેવાય? તો કે જે પ્રાણીઓમાં મેરુદંડ ગર્ભાવસ્થામાં જોવા મળતો હોય અને એનું પુખ્તાવસ્થાએ કરોડસ્થમાં રૂપાંતર થતું હોય તો આપણે એને પૃષ્ઠવંશી કહીએ. એટલે આ વાક્ય આપણે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પ્રાણીઓ પૃષ્ઠવંશી નથી. આ રીતે આવા જે પ્રાણીઓ છે એની અંદર મેરુદંડનું પુખ્તા અવસ્થાએ કાસ્થીનું બનેલ અથવા તો અસ્થિના બનેલમાં કરોડસ્તંભ જેવા ભાગમાં રૂપાંતર થાય એ આ પ્રાણીઓની વિશેષતા છે. આ ઉપરાંત આ મેરુદંડી પ્રાણીઓના આ મેરુદંડી પાયાનું લક્ષણ છે અને એનું કરોડસ્તંભમાં રૂપાંતર થાય એ એના મુખ્ય લક્ષણો છે. એટલે મેરુદંડી પ્રાણીના પાયાના લક્ષણો ઉપરાંત પૃષ્ઠવંશીઓની અંદર અન્ય લક્ષણો ક્યાં જોવા મળે? એટલે કે જે મેરુદંડી ના હોય એ પાયાના લક્ષણો તો જોવા મળે જ, પણ એ સિવાયના બીજા લક્ષણો ક્યાં? તો કે એની અંદર વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય. પૃષ્ઠવંશી પ્રાણીઓના અન્ય લક્ષણો ક્યાં? તો કે એમાં 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય. આવા પ્રાણીઓની અંદર હૃદય જે છે એ 2 ખંડોનું અથવા 3 ખંડોનું અથવા 4 ખંડોનું બનેલું હોય. હૃદય છે એ કેટલાક પ્રાણીઓ 2 ખંડોનું બનેલું હોય, જેમાં આપણે કર્ણક અને ક્ષેપક 2 આવા ખાનાઓનું બનેલું હૃદય એમ કહીએ છીએ. કેટલાક આવા પ્રાણીઓની અંદર 3 ખંડોનું બનેલું હૃદય હોય, જેમ કે માછલીઓની અંદર હૃદય છે 2 ખંડોનું બનેલું દ્વિખંડી હોય. એ જ રીતે કેટલાક અન્ય જે ઉભયજીવી પ્રાણીઓ છે એમાં હૃદય છે એ 3 ખંડોનું બનેલું હોય, જેમાં કર્ણક અને ક્ષેપક, જેમાં ઉપર કર્ણક જે છે 2 ખંડમાં વહેંચાયેલો અને ક્ષેપકનો નીચેનો જે ભાગ છે એ ક્ષેપક જે છે એક જ ખંડનું બનેલું હોય. એટલે એની અંદર હૃદય છે 3 ખંડોનું બનેલું હોય. જ્યારે બાકીના જે બધા ઉચ્ચ કક્ષાના બધા પક્ષીઓ અને સરીસૃપ ને બધા સસ્તન જે પ્રાણીઓ છે એમાં 2 કર્ણક અને 2 ક્ષેપક એમ 4 કોટરનું આવું હૃદય છે એ બનેલું હોય. એટલે આવું હૃદય જે છે એમાં વિકાસ પામેલું હોય. 2, 3 અથવા તો 4 કોટરયુક્ત, જેમાં કર્ણક અને ક્ષેપક, કોઈમાં ખાલી કર્ણક અને ક્ષેપક હોય, કોઈમાં 2 કર્ણક અને 1 ક્ષેપક હોય, કોઈની અંદર 2 કર્ણક અને 2 ક્ષેપક, એ રીતે કોટરયુક્ત હૃદય છે એ આવેલું હોય. એ જ રીતે ઉત્સર્જન અને આશ્રુતિનું નિયમન કરવા માટે મૂત્રપિંડનો વિકાસ થયેલો હોય. અત્યાર સુધીના જે આપણે આગળના બધા પ્રાણીઓ જોઈ ગયા એમાં મૂત્રપિંડનો વિકાસ થયેલો નથી, પણ બધા પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર આજે આપણે જેને પૂંછ મેરુદંડી ને શીર્ષ મેરુદંડી કહીએ છીએ એની અંદર મૂત્રપિંડ આવેલું હોય પણ એટલું બધું વિકસિત ન હોય. જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર મૂત્રપિંડ જે એક જોડી હોય
અને જે ઉત્સર્જન એટલે કે મૂત્ર સ્વરૂપે ઉત્સર્ગ પદાર્થનો નિકાલ કરવાનું કામ કરે અને આશ્રુતિનું નિયમન એટલે કે શરીરની અંદર પાણીનું જે પ્રમાણ છે એને જાળવી રાખવાનું પણ કામ કરે છે. એટલે આ રીતે આવા પ્રાણીઓની અંદર ઉત્સર્જન અને આશ્રુતિનું નિયમન કરવા માટે આવું ઉત્સર્જન તંત્ર જે છે એ વિકાસ પામેલું હોય અને જેમાં મુખ્ય ઉત્સર્જન અંગ તરીકે એક જોડી મૂત્રપિંડ આવેલું હોય. આ ઉપરાંત જોડમાં આવેલ પ્રચલન અંગો અથવા તો મીન પક્ષો અથવા તો ઉપાંગો આવી રચના છે એ આ પ્રકારના સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળતી વિશેષતા છે. આવા પ્રાણીની અંદર પ્રચલન એટલે કે હલનચલનની ક્રિયા માટે પ્રચલન અંગો આવેલા હોય, જેમાં ખાસ કરીને માછલી જેવા પ્રાણીઓની અંદર મીનપક્ષ ફિન્સ મીનપક્ષની મદદથી એ પ્રચલન દર્શાવે. એ જ રીતે કેટલાક પ્રાણીની અંદર લિમ્સ એટલે કે ઉપાંગો આવેલા હોય, જેમ કે બધા પશુઓની અંદર 2 જોડી ઉપાંગો હોય. એ રીતે પક્ષીઓની અંદર અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થયેલું હોય, મનુષ્યની અંદર અગ્ર ઉપાંગનું હાથમાં રૂપાંતર થયેલું હોય. તો આ રીતે એમાં રૂપાંતર થયેલું હોય, પણ મોટાભાગના પ્રાણીઓની અંદર આવા 2 જોડી ઉપાંગો આવેલા હોય. અને માછલીઓ જેવા પ્રાણીની અંદર મીનપક્ષો હોય, જેની મદદથી પ્રચલન કરે. આ રીતે આવા પૃષ્ઠવંશી પ્રાણીઓના વિશેષ લક્ષણો છે. આવા પૃષ્ઠવંશી પ્રાણીઓને આગળ એનું વિભાજન જે છે એટલે કે એનું વર્ગીકરણ જે છે એ આગળ પાછું ફરીથી કેટલાક ઉપસમુદાયની અંદર એનું વિભાજન કરવામાં આવે છે. આવા જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એનું વર્ગીકરણ અથવા તો વિભાજન જે છે એ અલગ અલગ વર્ગોની અંદર અલગ અલગ જે ઉપસમુદાય અથવા તો વિભાગોની અંદર એને વહેંચવામાં આવેલા છે. તો આવા પ્રકારના જે પ્રાણીઓ છે એના આગળના જે વર્ગો અથવા તો એના વિભાગ જે છે ક્યાં જે આપણને અહીંયા એક કોષ્ટક સ્વરૂપે દર્શાવેલ છે, એક ચાર્ટ સ્વરૂપે પૃષ્ઠવંશી પ્રાણીઓના મુખ્ય 2 વિભાગ છે એ આગળ પાડવામાં આવેલા છે. એના વિશિષ્ટ લક્ષણના આધારે આ વિભાગો આપેલા છે, જેમાં 2 વિભાગ છે હનુવિહીન અને હનુધારી. હનુ એટલે જડબા. હનુનો અર્થ થાય શું થાય? હનુ એટલે જડબા. હનુવિહીન અને હનુધારી. હનુ એટલે જડબા, હનુવિહીન એટલે એમાં જડબાનો અભાવ છે, જડબા આવેલા નથી. જડબાનો અભાવ ધરાવતા હોય એવા પ્રાણીઓ જેને આપણે હનુવિહીન કહીએ છીએ. અને હનુધારી કે જડબા ધરાવતા પ્રાણીઓ. હનુધારી એટલે જડબા, જેમાં ઉપલું જડબું નીચલું જડબું, એમાં આપણે 2 જડબા હોય ને એમ બધા જ પ્રાણીની અંદર જો જડબા આવેલા હોય તો ઉપલું અને નીચલું એમ 2 જડબા આવેલા હોય એટલે એને હનુધારી કહેવાય. આ હનુવિહીન જે પ્રાણીઓ છે એની અંદર એક વર્ગ આવશે જેને ચુસમુખા કહેવાય. એને ચુસમુખા એટલે કે આવા પ્રાણીઓની અંદર મુખ્યત્વે એવી શોષક જેવી રચના આવેલી હોય, જેની મદદથી આ પ્રકારના પ્રાણીઓ છે એ ખોરાક અને અન્ય પદાર્થોનું શોષણ કરે. આ ઉપરાંત કેટલાક પ્રાણીઓ અન્ય પ્રાણીઓની સાથે ચોંટીને રહેતા હોય. એટલે આ પ્રકારના પ્રાણીઓને ચુસમુખા તરીકે ઓળખવામાં આવે. એટલે એની અંદર બીજા પણ કેટલાક વર્ગો છે, પણ અત્યારના સમયની અંદર જે જીવંત સ્વરૂપે જોવા મળતો હોય એવો આ એક જ સમુદાય છે ચુસમુખા, વર્ગ છે ચુસમુખા.
સમુદાય નહીં પણ એ વર્ગ છે. એટલે આ રીતે અનુવિહીનની અંદર અત્યારના સમયની અંદર જીવન સ્વરૂપે જોવા મળતો હોય એવો આ એક સમુદાય એટલે અનુવિહીનનો ચૂસમુખ એક વર્ગ એટલે અનુવિહીનનો આ ચૂસમુખા વર્ગ. એ જ રીતે અનુધારી જે છે એને પાછા બે ઉપરી વર્ગની અંદર વહેંચેલા છે. એને પાછા બે ઉપરી વર્ગની અંદર વહેંચવામાં આવેલા છે. જેમાં પહેલો ઉપરી વર્ગ છે મત્સ્ય અને બીજો છે ચતુષ્પાદ. આ બંને ઉપરી વર્ગ છે એ એના પ્રચલન અંગોના આધારે આપવામાં આવેલા છે. એના પ્રચલન અંગોના આધારે આપવામાં આવેલા છે. જેમાં જે પ્રાણીઓ મીનપક્ષોની મદદથી પ્રચલન કરતા હોય તો એને મત્સ્ય એવું નામ આપવામાં આવ્યું છે. અને જે પ્રાણીઓ છે એ બે જોડી ઉપાંગો ધરાવતા હોય તો એને ચતુષ્પાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એના બે ઉપરી વર્ગ પડે. એને ઉપરી વર્ગ અથવા તેને બીજા નામ તરીકે પ્રવર્ગ પણ કહેવાય, મત્સ્ય અને ચતુષ્પાદ. મત્સ્યની અંદર મુખ્યત્વે બે વર્ગ આવે, એક કાસ્થિ મત્સ્ય અને બીજી અસ્થિ મત્સ્ય. મત્સ્યની અંદર બે વર્ગ આવશે, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. કાસ્થિ મત્સ્યની અંદર આવતી જે માછલીઓ છે, મત્સ્ય એટલે માછલીઓ, જેમાં મુખ્યત્વે એનું અંતઃકંકાલ તંત્ર છે એ કાસ્થિનું બનેલું હોય એટલે એને કાસ્થિ મત્સ્ય કહેવાય. જ્યારે અસ્થિ મત્સ્યની અંદર કંકાલ તંત્ર જે છે એ અસ્થિનું બનેલું હોય એટલે એને અસ્થિ મત્સ્ય તરીકે ઓળખવામાં આવે. એટલે આ રીતે એના આવા બે વર્ગ પડે, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. એ રીતે ચતુષ્પાદ જે ઉપરી વર્ગ અથવા તો પ્રવર્ગ છે કે જેને આપણે ઉપાંગો ધરાવતા પ્રાણીઓ એમ કહીએ છીએ, તો એની અંદર ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન આ રીતે ચાર વર્ગ આવે. ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. જેમાં ઉભયજીવી એટલે કે આવા પ્રાણીઓ જે છે એ જમીન ઉપર અને પાણીમાં એમ બંને જગ્યાએ જોવા મળતા હોય. એટલે કે એની ગર્ભાવસ્થા પાણીમાં વિતાવતા હોય અને પુખ્ત અવસ્થા પાણીમાં અથવા તો જમીન ઉપર ગમે એ જગ્યાએ વિકસાવી શકે, એટલે એને ઉભયજીવી કહેવાય. સરીસૃપ પ્રાણીઓ જે પેટે સરકીને ચાલતા હોય. એ જ રીતે વિહગ જેને આપણે પક્ષીઓ કહીએ છીએ, જેને પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે, જે અગ્ર ઉપાંગ જે પાંખમાં રૂપાંતરિત થઈને ઉડી શકતા પ્રાણીઓ તરીકે આપણે જોવા મળે છે. અને સસ્તન કે જે ઉચ્ચ કક્ષાના સ્તનધારી પ્રાણીઓ છે એટલે એને સસ્તન તરીકે એક જોડી સ્તન ગ્રંથિ, એક કે એક કરતાં વધારે જોડ સ્તન ગ્રંથિઓ ધરાવતા હોય. એટલે ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન એ ચતુષ્પાદ એટલે કે ઉપાંગો ધરાવતા પ્રાણીઓના ચાર વર્ગ છે. એટલે આમ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર અત્યારના હયાત સ્વરૂપે જોવા મળતા હોય એવા પ્રાણીઓના વર્ગ કેટલા થયા? તો કે ચૂસમુખા 1, કાસ્થિ મત્સ્ય 2, અસ્થિ મત્સ્ય 3, ઉભયજીવી 4, સરીસૃપ 5, વિહગ 6 અને સસ્તન 7. એટલે આવા 7 એના વર્ગ છે એ આ પૃષ્ઠવંશી પ્રાણીઓના આપવામાં આવેલા છે. એટલે આ રીતે આ પૃષ્ઠવંશી પ્રાણીઓના આગળ વર્ગીકરણ કરી અને એનું વિશેષ લક્ષણોના આધારે અલગ અલગ આવા વિભાગ એટલે કે અનુવિહીન અને અનુધારી
પછી અનુવિહીનની અંદર એક જ વર્ગ આવે છે ચુસમુખા, અને અનુધારીની અંદર એના બે ઉપરી વર્ગ પડશે મત્સ્ય અને ચતુષ્પાદ, જેમાં મત્સ્યની અંદર કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય એમ બે વર્ગ, અને ચતુષ્પાદની અંદર ઉભયજીવી સરીસૃપ વ્યગ અને સસ્તન એમ 4 વર્ગ પડે. એટલે આ રીતે આ પ્રાણીઓની અંદર આવેલા જુદા જુદા એના જે લક્ષણો છે એના આધારે આગળ આવું વર્ગીકરણ છે એ કરવામાં આવેલું છે. એટલે આ રીતે પ્રાણીઓની અંદર જોવા મળતા જુદા જુદા આ પૃષ્ઠવંશી પ્રાણીઓના વર્ગીકરણનો જે રૂપરેખા આપેલી છે એના આધારે હવે આપણે આ બધા જે પ્રાણીઓ છે એની અંદર કયા લક્ષણો જોવા મળે એ લક્ષણો આપણે હવે આગળ જોવાના છે. તો આ બધા પ્રાણીઓના જે પૃષ્ઠવંશી પ્રાણીઓના જે બધા વર્ગ છે એ વર્ગના લક્ષણો આપણે એક પછી એક હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.